નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકો છે તેની આપણે અત્યારે વાત કરવાના છીએ. ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક છે એ કઈ કઈ રીતે છેતરાય છે? ગ્રાહકોના રક્ષણ માટે સરકારે કઈ કઈ યોજનાઓ છે તૈયાર કરી છે? એના માટે સરકારે શું પગલાં ભર્યા છે? તે મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ. એમાં આપણે જોઈએ છે કે ગ્રાહક જાગૃતિ. તો એમાં કીધું ભાઈ જાગો ગ્રાહક જાગો. ગ્રાહક છે એ એક યા બીજા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક એનું શોષણ થતું હોય છે. તો આ ગ્રાહકો છે એને જાગૃત કરવાની આજે ખાસ જરૂરિયાત છે, કારણ કે હાલના સમયની અંદર ઘણી જગ્યાએ ચીજવસ્તુની ભેળસેળ થાય છે અને ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે જે ખરેખર જે ચેડા થઈ રહ્યા છે એ આવનારા દિવસોની અંદર ગ્રાહકો જે છે એના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર ઉદ્ભવશે. તો ગ્રાહક છે એ પોતે જો જાગૃત થશે તો આવનારા સમયની અંદર જે ચીજવસ્તુ ગ્રાહકોને મળશે તે સારી ગુણવત્તાવાળી અને યોગ્ય માપદંડ અને સાથે સાથે યોગ્ય એનું મૂલ્ય હશે. તો આજે આપણે જે વાત કરવાના છીએ છે ગ્રાહક જાગૃતિ. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. ઉત્પાદક છે એ પણ પોતે એક ગ્રાહક જ છે, કારણ કે એ પણ કાચો માલ કોકની પાસેથી ખરીદે જ છે. એમ મોટો વેપારી છે તો એ પણ ગ્રાહક જ છે, એ કંપની પાસેથી ખરીદે છે. તો સામાન્ય વ્યક્તિ છે એ દુકાનેથી કોઈને કોઈ વસ્તુ ખરીદે છે, તો એટલે દરેક વ્યક્તિ છે એની કોઈને કોઈ જરૂરિયાત રહેલી છે, એટલે દરેક વ્યક્તિ છે તે ગ્રાહક છે. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. સમાન લક્ષણોવાળી એટલે યોગ્ય રીતે ઉપયોગી આવતી હોય તેવી. જેમ કે નાહવા માટેના સાબુ, તો અસંખ્ય બ્રાન્ડના સાબુઓ છે બજારમાં મળે છે, પણ બધાના લક્ષણો કેવા છે? એક છે કે એ માત્ર નાહવા માટે જ કામ આવે છે. પણ વસ્તુની વિવિધતા અને વિકલ્પોવાળી અનેક ઉપયોગી વસ્તુઓ અંગે અભણ અને અજાગૃત ગ્રાહકને સંપૂર્ણ જ્ઞાન કે જાણકારી હોતી નથી. ઘણી બધી ચીજ વસ્તુ એવી છે કે જે ગ્રાહક છે એ અમુક ચીજ વસ્તુઓ છે એની વિવિધતાઓ અને એનો યોગ્ય જે ઉપયોગ કરવો છે એનો વિકલ્પ તે જાણતો નથી. અને એના કારણે ઘણી વખત ગ્રાહક છે એ પોતે અભણ હોય અથવા તો અજાગૃત હોય, તો એના જ્ઞાન કે જાણકારીના અભાવે આવા ગ્રાહકો છે એનું ઘણી વખત શોષણ થતું હોય છે. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયા હોવાથી ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે. કારણ કે ગ્રાહક છે એ ડાયરેક્ટ ઉત્પાદક પાસેથી વસ્તુ ખરીદતો નથી. એ મોટા ડિસ્ટ્રીબ્યુટર હોય એ નાના વેપારીઓને વેચે અને નાના વેપારીઓ પાસેથી ગ્રાહક છે ચીજ વસ્તુ ખરીદે છે. તો સ્વાભાવિક છે કે એના કારણે વચેટિયાઓના કારણે જે ગ્રાહક છે એનું શોષણ થતું હોય છે. હમણાં મેં તમને સાબુની વાત કીધી. દાખલા તરીકે તમે ડવ સાબુ છે, લક્સ છે, આવા કોઈ પણ સાબુ ખરીદો છો તો એ તમે ડાયરેક્ટ કંપની પાસેથી ખરીદતા નથી. તમે ક્યાંથી લ્યો છો? કોઈ પણ દુકાનેથી લ્યો છો. તો દુકાનદાર છે તેના દ્વારા ગ્રાહકોને એની કિંમતમાં કે એની ક્વોલિટીમાં ઘણી વખત છેતરવામાં આવતા હોય છે. એટલે કે ગ્રાહકોનું ક્યાંક ત્યાં શોષણ થાય છે. ગ્રાહક જે વસ્તુ, માલ કે સેવા નાણાં કે અવેજના બદલામાં ખરીદે તે નિશ્ચિત ગુણવત્તાવાળી, વજન અને વાજબી કિંમતે મળી શકે તેવી વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે.
જો આ ગ્રાહક સુરક્ષાની વ્યાખ્યા છે મિત્રો, કે ગ્રાહક કોને કીધું છે? કે ગ્રાહક જે વસ્તુ કે માલ કે સેવા નાણાં કે અવજના બદલામાં, ઘણી વખત પહેલાના સમયની અંદર શું હતું કે તમે એક વસ્તુ દો ને એના બદલામાં બીજી વસ્તુ લાવતા. જેમ કે તમારી પાસે ઘઉં હોય તો તમે ઘઉં દે આવો ને એના બદલામાં ચોખા લાવતા, મગ દે આવો ને એના બદલામાં ચણાની દાળ છે લાવતા. આવી રીતે અવેજી હતી. આજે શું છે? આજે આપણે રૂપિયા ચૂકવી છીએ અને એના બદલામાં ચીજ વસ્તુ ખરીદી છીએ. તો આ જે વસ્તુ આપણે ખરીદી છે એની ગુણવત્તા, વજન અને એની જે કિંમત છે એ કેવી હોવી જોઈએ? વાજબી હોવી જોઈએ. આવી જે વ્યવસ્થા કરવામાં આવી છે એ વ્યવસ્થાને ગ્રાહક સુરક્ષા કહે છે. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહકો છે જાગૃત થાય એના માટેનું આ એક યોગ્ય પગલું છે કે જેના કારણે ગ્રાહકો છે એ છેતરાય નહીં. તો ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકાના રાલ્ફ નાડરે, જો અહીં તમને બાજુમાં તેનો ફોટોગ્રાફ્સ આપ્યો છે, તે રાલ્ફ નાડર ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી હતી. તો આ રાલ્ફ નાડર છે તેને ગ્રાહક જાગૃતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા પણ કહેવામાં આવે છે. એને લોકોને ગ્રાહક તરીકે એની પોતાની શું ફરજ આવે છે અને ગ્રાહક કઈ રીતે પોતે આગળ વધી શકે છે એ બાબતની સમજૂતી તેમણે આપેલી છે. ત્યાર પછી આવશે ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ. તો મિત્રો, ગ્રાહકો છે એનું અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક શોષણ છે એ થતું હોય છે. આવો પ્રશ્ન તમને બોર્ડમાં પૂછાય છે 3 માર્કમાં, કે ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ જણાવો, અથવા તો ગ્રાહકો વિવિધ રીતે અથવા કઈ રીતે અથવા કયા પ્રકારે ગ્રાહકોનું શોષણ થતું હોય છે. તો ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે, જે નીચે મુજબ છે. કે પહેલું તો ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને હલકી, ખામીયુક્ત કે નકલી વસ્તુ, માલ કે સેવા પૂરી પાડીને છેતરવામાં આવે અથવા શોષણ કરવામાં આવે. ઘણી વખત આપણે વસ્તુ ખરીદી છે તો એમાં એનો જે વેઇટ લખેલો હોય, વજન લખેલો હોય, વજનના પ્રમાણમાં એ વસ્તુ જે છે એ ઓછા વજનમાં હોય, એ હલકી ગુણવત્તાવાળી હોય, ખામીયુક્ત હોય અથવા તો ડુપ્લિકેટ હોય, નકલી હોય. આવી રીતે સેવા પૂરી જે પાડે છે તો એના કારણે પણ ગ્રાહકો છે તેનું શોષણ થતું હોય છે. પછી છાપેલી કિંમત કરતાં વધુ કિંમત વસૂલે. ઘણી વખત તમે કોઈ પાણીની બોટલ લ્યો અથવા તો બિસ્કિટ લ્યો અથવા તો ઘણી જગ્યાએ વેફર લે તો એની ઉપર જે કિંમત લખેલી હોય એના કરતાં 1-2 રૂપિયા વધારે લેવામાં આવતા હોય. જેમ કે ખાસ કરીને પાણીની બોટલ ઉપર 20 રૂપિયા લખ્યા હોય તો ઘણી જગ્યાએ રેલવે સ્ટેશને કે બસ સ્ટેશન આવી જગ્યાઓ હોય ત્યાં 30 કે 40 રૂપિયા છે એ લેવામાં આવતા હોય છે. તો એ શું થયું કે છાપેલી કિંમત કરતાં ક્યારેય જે વેપારી છે એ વધુ કિંમત લઈ શકતો નથી, પણ એ આવી રીતે ગ્રાહકોને છેતરે છે અથવા તો ગ્રાહકોનું શોષણ કરે છે. ગ્રાહકના આરોગ્ય સામે જોખમ કે હાનિકારક અથવા તો હાનિ થાય તેવી ભેળસેળવાળી વસ્તુઓ પૂરી પાડીને વેચાણ પછીની સેવાઓ અસંતોષકારક રીતે પૂરી પાડીને ઘણી વખત જોખમી વસ્તુઓ, જેમ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ એવી છે કે જેમાં પાવરનો ભય હોય, શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ હોય, તો આવા સમય દરમિયાન ગ્રાહક છે એને આવી ડુપ્લિકેટ વસ્તુ આપી દેવામાં આવે, અથવા ખાદ્ય પદાર્થવાળી કોઈ વસ્તુ હોય તો એ ભેળસેળવાળી હોય કે જેનો યોગ્ય છે એનો જે ટેસ્ટ આવવો જોઈએ એ આવતો નથી. અને ઘણી વખત તમે ચીજવસ્તુ ખરીદો છો તો તમે એક વખત દુકાનેથી વસ્તુ લઈ લીધી, પછી બીજી વખત જ્યારે તમે એમાં કોઈ ખામી ઉદ્ભવે તો એ ખામીની કોઈ જવાબદારી દુકાનદાર લેતા નથી અથવા તો સેવા આપતા નથી. આવી રીતે ગ્રાહકોનું શોષણ થાય છે. પછી નિર્ધારિત શરતો કે માપદંડ મુજબ બાંધકામ, ચીજવસ્તુ કે સેવા પૂરી ન પાડીને ઘણી વખત ગ્રાહકો છે એ કોઈ મકાનનું બાંધકામ માટેની જે
કોઈ કોન્ટ્રાક્ટરને પોતે જવાબદારી સોંપી હોય તો ઘણી વખત ગ્રાહક છે એને આવી રીતે છેતરવામાં આવતા હોય કે બાંધકામ માટે જે એને જવાબદારી સોંપવામાં આવી છે તો એને જે મકાન લીધું અથવા તો જે કાંઈ એપાર્ટમેન્ટ લીધો એમાં ખામીયુક્ત ચીજ વસ્તુ છે એનો ઉપયોગ થાય, આવી રીતે ગ્રાહકોનું શોષણ થાય. પછી વીજળી, તો વીજળીનું બિલ છે તમે જેટલો ઉપયોગ કરતા હોય એના કરતાં ઘણી વખત વધારે આવતું હોય. બેંકમાં તમે ખાતું ખોલાવેલું હોય, તમારા બેંકમાં રૂપિયા પણ જમા હોય, છતાં પણ ઘણી વખત બેંક છે એ ગ્રાહક સાથે અયોગ્ય વર્તન કરે. પછી ઘણી વખત વીમા કંપનીઓ છે એ ગ્રાહકોએ પોતે પોતાની જે પોલિસી લીધેલી હોય અને જ્યારે એની મેચ્યોરિટી થવાની હોય અથવા તો પોલિસી પૂરી થતી હોય આવા સમય દરમિયાન ઘણી વખત તેને પૂરતા રૂપિયા છે ચૂકવતા નથી. પછી ટેલિફોન સેવા છે જેને કહીએ છીએ આપણે મોબાઈલ સેવા, એ ઘણી વખત બંધ હોય છે અથવા તો પૂરતી માત્રામાં ટાવર નથી આવતું હોતું. જ્યારે ગ્રાહકને જરૂરિયાત છે એવા સમય દરમિયાન ફોન છે કોઈને લાગતો નથી હોતો. તો આવી રીતે ગ્રાહકો છે એનું શોષણ થાય. પછી દાપ્તરી સેવા એટલે કે ભાઈ ડૉક્ટરી સારવાર તમે લ્યો છો, તમે માંદા પડ્યા છો અને દવાખાને જાઓ છો, હવે તમે સાજા નથી થતા પણ ડૉક્ટરને તમે ફી ચૂકવી દીધી છે, તો છતાં પણ તમે એ સામે કોઈ પ્રકારના પગલાં લઈ શકતા નથી. તો આ છે ગ્રાહકોનું ખામીયુક્ત સેવા આપી અને ગ્રાહકોનું શોષણ થાય છે. એટલે કે સેવામાં બેદરકારી દાખવીને ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ થાય તેવા વિક્રેતા કે વેપારીઓ દ્વારા વ્યવહાર થાય છે. ઘણી વખત કોઈ ગ્રાહક છે એ આવી રીતે કોઈ વેપારી પાસે જાય, કોઈ દુકાનદાર પાસે જાય તો એને જે ઓફિસરો હોય અથવા દુકાનદાર છે એ એને અડધૂત કરે છે, એની સાથે અયોગ્ય વર્તન કરે છે, એનું માન જળવાતું નથી અને એને જે કાંઈ ખર્ચ કર્યો છે એનું યોગ્ય વળતર ગ્રાહકને મળતું નથી. પછી ઘણી વખત લોભામણી કે ભ્રામક જાહેરાતો દ્વારા વસ્તુની સાચી પસંદગીમાં ગ્રાહકની છેતરપિંડી થવાના કારણો છે તેના કારણે ગ્રાહકોનું શોષણ થાય. લોભામણી જાહેરાત, કોઈ ફિલ્મ સ્ટાર હોય, કોઈ ક્રિકેટર હોય કે જેને સેલિબ્રિટી વધુ હોય એવા વ્યક્તિઓ છે જાહેરાત સાથે સંકળાયેલા હોય એટલે લોકો એની વાતને માની અને ચીજ વસ્તુઓ ઘણી વખત ખરીદતા હોય છે અને એના કારણે ગ્રાહકો છે એનું ઘણી વખત શોષણ થતું હોય છે. વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને વેપાર માટે ઘણી વખત જુદી જુદી જાહેરાતો આપે, ચોપનિયાઓ બહાર પાડે અને જાહેરમાં એના હોર્ડિંગ બોર્ડ છે એને મારેલા હોય, એના દ્વારા ગ્રાહક છે ક્યાંક ને ક્યાંક છેતરાતો હોય છે. ગ્રાહકને શારીરિક માનસિક નુકસાન ભોગવવું પડે. તેવી રીતે નકલી માલ સામાન વેચીને પણ કૃત્રિમ અછત ઊભી કરીને અને અમુક માહિતી પૂરી ન પાડીને ગ્રાહકોનું શોષણ થાય છે અથવા તો અમુક જ માહિતી પૂરી પાડે છે, પૂરતી માહિતી ગ્રાહકોને આપવામાં આવતી નથી. આમ જુદી જુદી રીતે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થતું હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રાહકોના શોષણના કારણો. ગ્રાહકો કઈ કઈ રીતે કયા કારણોસર છેતરાય છે તેમાં આપણે પહેલો જે મુદ્દો છે એ સમજી કે ભાઈ ગ્રાહકોના કારણો, ગ્રાહકોના શોષણના કારણો. તો ગ્રાહકોનું શોષણ નીચે મુજબ વિવિધ કારણોસર થાય છે. પહેલું, ગ્રાહક પોતે જવાબદાર છે. કઈ રીતે? તો ભાઈ અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, સંગઠિત થઈને વિરોધી પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ. ઘણી વખત ગ્રાહક છે એ પોતે અજાણ છે, અજ્ઞાન છે, એ પોતે એ વસ્તુ બાબતની એને જ્ઞાન નથી, એ જાગૃત નથી, તો તેના કારણે ગ્રાહકનું શોષણ થતું હોય છે. ગ્રાહક પોતાની રીતે છેતરાય. પછી નિરક્ષર હોય, અભણ હોય, તો અભણ ગ્રાહક છે એનું પણ શોષણ થતું હોય છે. પછી ગ્રાહકો છે એ ક્યારે, ઘણા બધા ગ્રાહકો કોઈ એક બાબત માટે છેતરાતા હોય તો પણ ભેગા થઈ અને એની સામે કોઈ વિરોધ કરતા નથી, એટલે કે વિરોધ કરવાની વૃત્તિ નથી. પછી ગ્રાહકને થયેલ નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે
લડત આપવાની તૈયારી અને વૃત્તિનો અભાવ, કાનૂની રાહે કોઈ કાયદાકીય પગલાં ભરી અને ગ્રાહક છે એ એની સામે લડવા માટે તૈયાર થતો નથી. એટલે કે એ પોતે કાયદાકીય રીતે કોઈ એવી પ્રવૃત્તિ કરવા તૈયાર નથી કે જેના કારણે વેપારીઓ છે એનું શોષણ થતું અટકાવે. એટલે કોઈ કાનૂની કાર્યવાહી કોઈ કરતું નથી અને તે સંબંધી યોગ્ય જાણકારીના અભાવે વેપારીઓ, ઉત્પાદકો, આયોજકો દ્વારા ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. જો વેપારીઓ, ઉત્પાદકો, આયોજકો આ બધા જુદી જુદી રીતે ગ્રાહકો છે એનું શોષણ કરે છે. એટલે કે ગ્રાહક છે એ પોતે પોતાના માટે જવાબદાર છે, આનું મુખ્ય કારણ છે. પછી કીધું છે કે ભાઈ મર્યાદિત માહિતી. ઘણી વખત ચીજ વસ્તુઓ છે ને મર્યાદિત માહિતી છે ગ્રાહક પાસે હોય, પૂરતી માહિતી એમાં આપવામાં આવી ન હોય અને ગ્રાહક ચીજ વસ્તુઓ ખરીદી લે. મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાવાદી વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. કારણ કે મૂડીવાદી અર્થતંત્રની અંદર કીધું છે કે કોઈ પણ ઉત્પાદક કે વેપારી છે ગમે તેટલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી શકે છે અને ગમે તેટલી ચીજવસ્તુઓ છે એનું વેચાણ કરવા માટે તે સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડ, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ નિયમો નથી. આપણા દેશમાં ઉત્પાદકો માટે કોઈ ખાસ એવી જોગવાઈ નથી કે ભાઈ કેટલા પ્રમાણમાં અને કેવી ક્વોલિટીનું ઉત્પાદન કરવું એ બાબતના નિયમો નથી. ને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી. જ્યાં સરકારે નિયમો બનાવ્યા એ નિયમોને કોઈ ફોલો કરતા નથી. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધીમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે વસ્તુના વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગ્રાહક છે એનું શોષણ થાય છે. મર્યાદિત માહિતી આપવામાં આવે, સાચી હકીકત જે તમે ચીજવસ્તુઓ ખરીદો છો તે માહિતી આપવામાં આવતી નથી. પછી ગુણવત્તાની જાળવણી અને ઉપયોગીની રીતો અને વેચાણ પછીની સેવાઓ ગ્રાહકોને કહેવામાં નથી આવતી કે ભાઈ આનું તમે કઈ રીતે ઉપયોગ કરી શકશો. તમે અહીંથી ખરીદીને લઈ જાઓ છો તો પછી એ બંધ થઈ જાય અથવા તો ઉપયોગ તમે ન કરી શકો તો અમને તમે પાછું વેપારીને તમે કઈ રીતે આપી શકો, આવી કોઈ માહિતી આપવામાં આવતી નથી. એટલે આવી મર્યાદિત માહિતીના કારણે પણ ગ્રાહકો છે એનું શોષણ થતું હોય છે. વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી. કોઈ પણ વસ્તુ આપણે ખરીદી છે તો એની ગેરંટી કે વોરંટી છે એ યોગ્ય રીતે એના જે વોરંટી કાર્ડ કે ગેરંટી કાર્ડ હોય એ આપવામાં આવતા નથી ઘણી વખત, અથવા આપણે એનું યોગ્ય અર્થઘટન કરતા નથી. તો એના કારણે ગ્રાહક છે એ માહિતગાર નથી થતો અને તેના કારણે એનું શોષણ થાય છે. આમ મર્યાદિત માહિતીના મળવાને કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે કે વસ્તુ ખરીદે છે એની યોગ્ય માહિતી તેને મળતી નથી. સાચી જે એને ખરીદી કરવી છે એ ખરીદીમાં એની સમજણ છે એના અભાવે એ ભૂલ કરી બેસે છે અને વસ્તુ ખરીદે છે એટલે માહિતી ન હોવાને કારણે એનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. પછી મર્યાદિત જથ્થો, કે તમે બજારમાંથી કોઈ વસ્તુ લેવા માટે જાઓ છો તો એ વસ્તુ કોઈ એક કે બે જ વેપારી પાસે મળતી હોય અથવા એનો જથ્થો ઓછો હોય. જ્યારે ચીજ વસ્તુનો જથ્થો ઓછો હોય એટલે સ્વાભાવિક છે કે તેની કિંમત છે આપમેળે વધી જાય. જ્યારે વસ્તુ કે સેવાની માંગની સામે પુરવઠાની એટલે કે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે.
બજારમાં જે વસ્તુની માંગ છે એનો પૂરતી માત્રામાં પુરવઠો નથી, એટલે વેપારીઓ ઘણી વખત આવી કૃત્રિમ અછત ઊભી કરી ચીજ વસ્તુઓનો શું કરે છે? સંગ્રહ કરે છે. આમ વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે. આમ જુદી જુદી રીતે ગ્રાહકો જે છે તેને વેપારીઓ, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી કે સટ્ટાખોરી કે કાળા બજાર જેવા જે પરિબળો છે એ ઊભા થાય છે અને એના કારણે ગ્રાહક છે એનું શોષણ થતું હોય છે. ગ્રાહક પાસેની આવી પરિસ્થિતિમાં વધુ ભાવો મેળવીને ગેરલાભ ઉઠાવાય છે. કારણ કે બજારમાં કોઈ એક કે બે જ વેપારી પાસે ચીજ વસ્તુ મળતી હોય છે, એટલે ગ્રાહકને એ ચીજ વસ્તુની જરૂરિયાત હોય છે. પરિણામે શું થાય છે કે ગ્રાહક પાસેથી વધુ ભાવ મેળવીને પણ એ જરૂરિયાત એને સંતોષે છે, પણ એવો જે લાભ છે, ગેરલાભ એનો ઉઠાવવામાં આવે છે. જેમ કે ખાસ કરીને કોઈ મેડિસિન દવા હોય તો એ અમુક જ મેડિકલ દવાની દુકાન હોય મેડિસિનની, ત્યાં જ મળતી હોય છે. તો આવા સમય દરમિયાન એ જે દવાના જે દુકાનદાર છે એ ગ્રાહકો જે છે, વેપારીઓ જે છે તે આનો લાભ ઉઠાવતા હોય છે. અને આમ બજારમાં વસ્તુનો અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે. શું કહે છે? બજારમાં જ્યારે વસ્તુનો પુરવઠોની અછત હોય, અપૂરતો હોય, તો તેના કારણે ગ્રાહક છે એનું શોષણનો ભોગ ગ્રાહક છે એ ચોક્કસ બને છે. પછી ચોથો મુદ્દો છે મર્યાદિત હરીફાઈ. દાખલા તરીકે કોઈ ચીજ વસ્તુ બજારમાં વેચાતી હોય તો એનો બીજો કોઈ હરીફ ન હોય, એ માત્ર એક જ વ્યક્તિ એનું પ્રોડક્શન છે લેતો હોય, તો એ શું કરશે કે એની પાસે એક જ પોતે જ બનાવે છે, બીજો કોઈ એની એવો વ્યક્તિ નથી કે એ વ્યક્તિ એનું ઉત્પાદન લેતો હોય. જ્યારે કોઈ એક જ ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એક અધિકાર ભોગવે છે, ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. બજારમાં ઘણી બધી ચીજ વસ્તુ એવી છે કે જે કોઈ એક જ કંપની બનાવતી હોય છે, એના જેવી બીજી કોઈ ચીજ વસ્તુ બીજા કોઈ બનાવતા નથી, અથવા તો એની પાસે એવો ઇજારો હોય કે જે તમારે ફરજિયાત તેની પાસેથી જ લેવો પડતો હોય. જેમ કે એજન્સી હોય, જેમ કે બાઇક કે ગાડી છે એની ચોક્કસ એજન્સીઓ આપેલી હોય, ત્યાં જ તમારે ખરીદી કરવા માટે જવું પડે છે. એટલે ગ્રાહક પાસે અન્ય કોઈ વિકલ્પ નથી અને ન છૂટકે આ રીતે ગ્રાહકો છે એનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. ખામીયુક્ત સેવા અને હલકા માલ સામાન પણ ઘણી વખત પધરાવી દે છે, કારણ કે બજારમાં એ જે પ્રોડક્ટ છે એની અન્ય કોઈ ચીજ વસ્તુ બજારમાં મળતી નથી, એટલે આવી રીતે ગ્રાહક છે એનું શોષણ ક્યાંક ને ક્યાંક થતું હોય છે. ત્યાર પછી અહીંયા આપણે સમજવાનું છે કે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ. જો શું કહે છે કે ભાઈ ગ્રાહક છે એનું અલગ અલગ રીતે ક્યાંક ને ક્યાંક શોષણ છે એ થતું જ હોય છે. કે ભાઈ ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકોને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. કારણ કે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રનું કાર્ય શું છે? ગ્રાહકને જાગૃત બનાવવું. તો ગ્રાહકને શારીરિક કે માનસિક કે આર્થિક નુકસાન ન થાય અને એની જરૂરિયાતો છે એ પૂરી કરવી, એ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે. સૌપ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. કે કૌટિલ્યે પોતાનું અર્થશાસ્ત્ર જે લખ્યું એની અંદર એને ગ્રાહક માટેનો પણ એનો મુદ્દો એમાં ઉમેર્યો છે
કે બે ઉત્પાદકો અને જે વેપારીઓ છે એના દ્વારા ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કે ગ્રાહકોનું શોષણ થતું હોય છે તેવો ઉલ્લેખ કોટલીએ પોતાનું અર્થશાસ્ત્ર નામનું જે પુસ્તક લખ્યું છે તેમાં એનો ઉલ્લેખ કર્યો છે. અને ભેળસેળ કે બનાવટ જેવી વસ્તુઓ જેવી ગુનાહિત વેપારી રીત રસમો બદલ દંડ કે શિક્ષા કરવાની જોગવાઈનો ઉલ્લેખ પણ કર્યો છે. એને પોતે પોતાની બુકની અંદર ચીજવસ્તુઓ છે એની ભેળસેળ બનાવટ નકલી ચીજવસ્તુ કેવી રીતે બનતી હોય છે અથવા તો આવી કોઈ ગુનાહિત રીત રસમ કોઈ વેપારી અપનાવે છે તો એની સામે એને કેવો દંડ કે કેવી શિક્ષા છે એ આપવી જોઈએ એનો ઉલ્લેખ પણ કોટલીએ પોતાના અર્થશાસ્ત્રની અંદર કર્યો છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા છે. ગ્રાહકોને અલગ અલગ રીતે 4 અધિકારો તેને આપ્યા છે અને આ અધિકારો ગ્રાહકો છે તેનું શોષણ જે થાય છે તેને અટકાવવા માટે તેને બનાવ્યા છે. ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી એ અંગે એમાં એને જે વ્યથા પ્રગટ કરી છે કે ભાઈ ગ્રાહકો છે એનો ખરેખર જે એની જે વ્યથા છે એની ઘણી વખત લોકો છે એની જે વેપારીઓ છે એની વાત સાંભળતા નથી. પછી કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ 15 માર્ચ 1983ના રોજ ગ્રાહકોના 4 અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું કે ભાઈ ગ્રાહકોને 4 અધિકારો છે તે આપવામાં આવ્યા છે. તેથી વિશ્વના પ્રત્યેક વર્ષની 15 માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આજે સમગ્ર વિશ્વમાં 15 માર્ચને ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુએનએ તેમની તારીખ એટલે કે 16 એપ્રિલ 1985ની સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારોને ઘોષિત કર્યા છે. ગ્રાહકોને લગતા 8 અધિકારો યુએનએ પોતે રાષ્ટ્રસંઘ છે તેને પણ આપ્યા છે કે ભાઈ ગ્રાહકો છે એનું એક યા બીજા સ્વરૂપે ક્યાંક ને ક્યાંક શોષણ છે તે થઈ રહેલું છે અને ઘોષિત કર્યા. તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો એટલે કે હિતો અને હકો છે એના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખાનું ગોઠવણ કરવા એટલે ગોઠવવા ભલામણ પણ કરી હતી કે વિશ્વના દરેક દેશ છે પોતાના દેશના જે ગ્રાહકો છે એના રક્ષણ માટે કાનૂની રીતે એનું માળખું બનાવે એના માટેની ભલામણ છે એ પણ યુએનએ કરેલી છે. કારણ કે આજે હાલના સમયની અંદર દરેક રાષ્ટ્રએ પોતાના ગ્રાહકોના રક્ષણ માટેની જોગવાઈ છે તે ઊભી કરી છે. તે મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 ઘડી કાઢ્યો. આપણે 1986માં ગ્રાહક સુરક્ષા માટેનો કાયદો છે ઘડ્યો છે જેને રાષ્ટ્રપતિએ 26મી ડિસેમ્બર 1986ના રોજ સહી કરી મંજૂરી આપી અને તેથી ભારતમાં પ્રત્યેક વર્ષે 26 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં આપણો રાષ્ટ્રીય ગ્રાહક દિન છે 24 ડિસેમ્બર. પછી ગુજરાત સરકારે પણ 18મી ફેબ્રુઆરી 1988ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો 1988 અમલમાં મૂક્યો છે. તે મુજબ ગ્રાહક સુરક્ષાની કાયદેસરની કાર્યવાહી રાજ્યના હાથમાં ધરવામાં આવી રહી છે. ગુજરાત સરકારે પણ 1988થી ગ્રાહકોની સુરક્ષા માટેનો
કાયદો છે તે હાથ આજે ધર્યો છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે. 1993 અને 2002ના સમયગાળા દરમિયાન ગ્રાહક સુરક્ષા માટે અમુક ફેરફારો કરવાની આજે જરૂરિયાત છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની સમય અનુસાર જરૂરિયાત ઊભી થવાથી અને પ્રજાની લાગણી છે એ લાગણી પ્રજામાં આજે જન્મી છે કે ભાઈ એમાં થોડો ઘણો ફેરફાર કરવામાં આવે અને ગ્રાહક જે કાંઈ ચીજ વસ્તુઓ ખરીદે છે એમાં ગ્રાહક છે એનું શોષણ થાય નહીં અને ગ્રાહક છે જાગૃત થાય એના માટેના કાયદાઓ ઘડ્યા છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986માં ઘણી જોગવાઈઓ પૈકી મુખ્ય અને મહત્વપૂર્ણ જોગવાઈઓ વિશે હવે પછી આપણે એની માહિતી મેળવવાના છીએ કે ભાઈ ભારત સરકારે ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1900 ઘડ્યો તો એમાં ગ્રાહક માટે કઈ કઈ મહત્વની જોગવાઈઓ કરી છે એ હવે પછીનું જે આપણું લેસન આવશે તેમાં આવશે. બરાબર મિત્રો, આજે આપણે ગ્રાહક જાગૃતિ, જાગો ગ્રાહક જાગરો, ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ અને ત્યાર પછી ગ્રાહકો છે એના શોષણના કારણો અને ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ કઈ જોગવાઈ કરી છે તેની વાત કરી. આ વિડીયો વ્યવસ્થિત જોજો. એમાં કોઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત મને પૂછી લેજો, બરાબર. અને સાથે સાથે એમાં કોઈ તમને મુદ્દો ન સમજાય તો તમે વ્યક્તિગત તમે ફોન કરીને પણ મને પૂછી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો. આજે આટલું. ધન્યવાદ. અસ્તુ.